રૂપિયા સાથે શરૂઆત કરીશું તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 7 પૈસા નબળો થઈને 85.19 પ્રતિ ડોલરની સામે 85.26 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ આપણે જોઈએ તો 85.37 સુધીની નરમાશ રૂપિયામાં આવતી જોવા મળી રહી છે. ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરી લઈએ તો હવે 99ની ઉપર ડોલર ઇન્ડેક્સની અંદર કારોબાર દેખાઈ રહ્યો છે. 99.21 પર ડોલર ઇન્ડેક્સ. વધુ ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ ભાવિકજી. અને જે રીતે આપણે ડોલર ઇન્ડેક્સને જોઈ રહ્યા છે, કાલે 99ની નીચે હતો, હવે 99ની ઉપર છે અને રૂપિયામાં થોડી એવી નરમાશ આવી છે, પણ 86ના નીચે એટલે કે 85.37 85.40 આસપાસ આપણે અહીંયા આગળથી રૂપિયાને જોઈ રહ્યા છે. તો કરન્સીની ચાલને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને કયા પરિબળો ખાસ અહીંયા આગળ અસર કરી રહ્યા છે? ગુડ મોર્નિંગ ચેનાજી. આપણે લાસ્ટ વીક ને આ વીકના સ્ટાર્ટિંગમાં જોયું હતું કે જે ડોલર ઇન્ડેક્સ હતો એ ખાસો નબળો થઈ ગયો હતો, 100ની નીચે 98 સુધી ગયો હતો. અને આઈ થિંક એ કારણ એ પણ હતું કે જે ટ્રમ્પની ટ્વીટ હતી કે જે કહી રહ્યો હતો ફેડના ચેરમેનને પોવેલને કે એ લોકોએ રેટ કટ કરવા જોઈએ, એટલે માર્કેટમાં ઘણી વીક હતી, અનસર્ટનિટી હતી કે ફેડનો જે સેન્ટ્રલ આઈ થિંક જે ઇન્ટરફિયરન્સ ગવર્મેન્ટની સામે જે છે ઇન્ડિપેન્ડન્સ એ કદાચ જઈ શકે છે. બટ આજે ટ્રમ્પે કીધું કે અત્યારે કોઈ ફાયર કરવાનું નથી અને પ્લસ યુએસ ને ચાઇનાનું જે ટ્રેડ ટોક છે એ મે બી સ્ટાર્ટ થઈ શકે છે, કારણ કે ટ્રમ્પે એવું પણ નિવેદન આપ્યું છે કે એ લોકો 145% જે ટેરિફ લગાવી છે ચાઇના ઉપર એ રાખશે નહીં, આગળ જતાં ઓછી થશે, ઝીરો નહીં થાય પણ થોડીક થશે. એટલે આઈ થિંક એ બે ફેક્ટરના લીધે માર્કેટમાં થોડીક હાશ થઈ છે અને એના લીધે જ આપણે જોઈ રહ્યા છીએ કે ડોલર ઇન્ડેક્સ જે છે એમાં સ્લાઇટ પાછી રિકવરી જોવા મળી છે. રૂપિયાની વાત કરીએ તો આઈ થિંક રૂપિયો 85 રૂપીઝનો કંઈક સ્ટ્રોંગ સપોર્ટ છે. પહેલા પણ આપણે 4 એપ્રિલે જોયો હતો કે 85.15 થી 87 સુધી નિયરલી જઈ ગયા હતો અને 87 વાળો ફરીથી 85.05 21 એપ્રિલે ગયો અને એના પછી ફરીથી વીક થઈ રહ્યો છે. મને લાગે છે કે 85 ને બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. જો એની નીચે આવે તો મને લાગે છે કે રૂપિયામાં વીકનેસ જોવા મળશે. ડોલર પણ આપણે જોયું તો થોડોક ઓવરસોલ્ડમાં આવી ચૂક્યો હતો અને એમાં પણ રિકવરી છે. એટલે હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે અહીંયાથી એટલીસ્ટ 85.60 થી 85.80 સુધીનું લેવલ પણ આપણે રૂપિયામાં જોઈ શકે છે. તો આઈ થિંક જ્યાં સુધી 85ની નીચે ન જતો ત્યાં સુધી મને નથી લાગતું કોઈ મેજર આપણે રૂપિયામાં એપ્રિસિએશન આવી શકે છે. ઓકે, તો જ્યાં સુધી 85ની નીચે રૂપિયો નથી જતો ત્યાં સુધી મેજર એપ્રિશિએશન નથી. 85.60 85.80ના લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ. તો આ આપણે યુએસડી આઈએનઆરની ચાલની વાત કરી. પણ આપણે સોનાની વાત કરી લઈએ તો રેકોર્ડ હાઈ પરથી સોનાની કિંમતોમાં નફા વસૂલીનું દબાણ જોવા મળ્યું છે. જ્યાં કોમેક્સ ઉપર ભાવ $3,345 સ્તરની પાસે પહોંચ્યા છે, એટલે $3500 જે સ્તર બન્યા હતા ત્યાંથી સોનામાં એક ઘટાડો આવતો દેખાયો છે અને સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો 95,881ના સ્તરની આસપાસ કારોબાર દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે યુએસ ચાઇના વચ્ચે તણાવ ઓછા થવાના સંકેતો અને ટ્રમ્પના પોવેલ ઉપર આપેલા નિવેદનથી યુ ટર્ન લેવાને કારણે સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતી જોવા મળી રહી છે. હવે ભાવિકજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ ટ્રમ્પના યુટર્નને કારણે આ વેચવાલી આવી છે કે સોનું ઓવરબોટ હતું અને એક પ્રોફિટ બુકિંગ અહીંયા આગળથી થઈ રહ્યું છે અને સોનાની રેલી અહીંયા આગળથી મેક્સિમમ પહોંચી ચૂકી છે? કઈ રીતે જોવું જોઈએ અને શું આ સ્તરોથી સોનામાં બાઇંગ કરી શકાય કે હજી ઘટાડો શક્ય છે? આઈ થિંક જે મેજર રેલી આવવાની હતી મને લાગે છે આવી ચૂકી છે. જે હવે ન્યૂઝ જે છે જેને લીધે રેલી આપણે છેલ્લા 2-3 દિવસમાં એકદમ સ્ટ્રોંગ જોઈ હતી, આઈ થિંક એ હવે અનવાઇન્ડ થવા માંડે છે, કારણ કે જે સ્ટાર્ટ ઓફ ધ વીક આપણે જોયું હતું કે ફેડ ના પોવેલ ઉપર સ્ટેટમેન્ટ ટ્રમ્પ આપી રહ્યો હતો, એટલે માર્કેટમાં થોડી બીક પણ હતી કે મે બી ફેડ ઉપર પ્રેશર પણ થઈ રહ્યો છે. પણ અત્યારના ટ્રમ્પે પણ સ્ટેટમેન્ટ આપ્યો કે અત્યારના કોઈ ફાયર નથી કરવાનો અને પ્લસ આપણે જે જોઈ રહ્યા છે કે અત્યારના હવે ટ્રેડ ટોક્સ જે છે એ પણ મે બી થઈ શકે છે. ઇનફેક્ટ એવી વાતો ચાલી રહી છે કે ટ્રમ્પ અને જિંગપિંગ મેમાં પણ મળી શકે છે. તો આ બે ફેક્ટરના લીધે મચ નીડેડ જે કરેક્શન ગોલ્ડમાં આવવાનું હતું એ અત્યારના આવી ચૂક્યું છે. બટ હજી પણ મને લાગે છે કે 95,000ની નીચે જો સોનું જાય એમસીએક્સમાં કે 3380ની નીચે જાય કોમેક્સમાં, તો જ મને લાગે છે કે કોઈ મિનિંગફુલ કરેક્શન આવી શકે છે. કારણ કે અત્યાર સુધીની આપણે હિસ્ટ્રી જોઈએ તો જેટલી વાર સોનું નવું હાઈ કર્યું છે તો ત્યાંથી એટલીસ્ટ 5% કરેક્શન આવ્યો છે. આ વખતે પહેલી વાર છે કે છેલ્લા 1970થી અત્યાર સુધી જોઈએ
તો નવા રેકોર્ડ હાઈ બનાવ્યા છે, એના પછી 5%ની પણ કરેક્શન નથી. એટલે માર્કેટ એ પણ એન્ટિસિપેટ કરે છે કે ગમે ત્યારે કંઈક કરેક્શન આવે છે, બટ કોઈ નેગેટિવ ન્યૂઝ એવો દેખાઈ નથી રહ્યા કે જેના લીધે આપણે ગોલ્ડમાં મેજર કરેક્શન જોવા મળે. હાલ અત્યારના જે ટ્રેડ ટોક્સનું જે થોડુંક ડીએસ્કેલેશન વાત ચાલી રહી છે, એનાથી ડેફિનેટલી થોડુંક પ્રોફિટ બુકિંગ તો આવે છે, પણ હજી પણ મને લાગે છે કે જ્યાં સુધી કન્ફર્મ કોઈ ટ્રેડ ટોક્સનું પોઝિટિવ ન્યૂઝ નહીં આવે ત્યાં સુધી એટલે સોનામાં જે છે એ બહુ કરેક્શન જે છે મેજર આપણને જોવા નહીં મળે. તો હજી પણ મને લાગે છે કે 12 ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ જ્યાં સુધી 95,000 નથી જતું. જૂનમાં આપણે 95,800ની આસપાસ બાય કરી શકાય છે 96,500ના ટાર્ગેટથી, અને 95,700નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો હજી 12 ડીપની સ્ટ્રેટેજી જ અહીંયા આગળથી રાખવાની સલાહ મળી રહી છે. જૂન કોન્ટ્રાક્ટમાં બાઇંગ કરીને ચાલી શકો છો. 96,500ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. 95,700નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો સોના માટે જ્યાં સુધી 95,000ના લેવલ નથી તૂટતા, અને કોમેક્સની વાત કરીએ 3,380ના લેવલ નથી તૂટતા, બહુ મોટું કરેક્શન નથી, પણ અત્યારે આપણે એક પ્રોફિટ બુકિંગ જેવી સ્થિતિ જોઈ રહ્યા છે. હવે આપણે આ વાત કરી લઈએ સોના બાદ ચાંદીની પણ. તો ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી મામૂલી દબાણ બન્યું છે, અને જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ $33 નીચે સ્થિર થઈ રહ્યા છે, અને સ્થાનિક બજારની વાત કરીએ તો નેગેટિવ કામકાજ છે. 5%નું જેવું દબાણ બની રહ્યું છે. 95,640ની આસપાસના સ્તર MCX પર સિલ્વરમાં દેખાઈ રહ્યા છે. ભાવિકજી, ચાંદીને કઈ રીતે જુઓ છો, અને ચાંદી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? ચલો, આઈ થિંક 2-3 વીકથી હું પ્રિફર જ કરતો હતો કે ગોલ્ડ જ, કારણ કે ગોલ્ડ વધારે સારું દેખાઈ રહ્યો હતો. બટ જે ગોલ્ડ સિલ્વર રેશિયો હતો, જે દેખાડી રહ્યો છે કે ગોલ્ડ અને સિલ્વર કેટલું વેલ્યુ છે, એ 104થી 106 સુધી પણ જઈ આવ્યું હતું. જે હિસ્ટ્રીમાં આપણે છેલ્લા 50 વર્ષમાં જોઈએ તો 100 ઉપર હાર્ડલી સસ્ટેન થયું છે, અને હવે 106થી હવે ફરીથી 100ની નીચે આવી ચૂક્યું છે. દેટ મીન્સ કે સોનું જે છે ઘણું ઓવરબોટ છે, અને ચાંદી છે ઘણું જ અંડર વેલ્યુ છે. એટલે જ ગઈકાલે આપણે જોયું કે જ્યારે સોનામાં પ્રોફિટ બુકિંગ આવ્યો ત્યારે ચાંદીમાં હાર્ડલી કરેક્શન આવ્યું હતું, કારણ કે ચાંદી સોનાના કમ્પેરિઝનમાં એટલે ચાલી નથી. પ્રાઇસીસ આપણે જોઈએ તો નિયરલી સેમ થઈ ગયા છે 96,000-97,000ના. એટલે કશેક ને કશેક તો આઈધર સોનું વધારે વીક થશે, કાં તો ચાંદી જે છે આઉટપરફોર્મ થશે. એટલે જ મને દેખાઈ રહ્યું છે કે આઈ થિંક હવે એટલીસ્ટ 1 વીક સુધી મને લાગે છે કે ચાંદી વધારે ટોપ બેટ છે બાય કરવા માટે સોનાના બદલે. અને અહીંયાથી આઈ થિંક જો કોઈને પણ લોંગ પોઝિશન લેવી હોય તો સોનું વધારે પ્રિફરેબલ રહેશે, સોરી ચાંદી વધારે પ્રિફરેબલ રહેશે. તો હું ચાંદી, મને લાગે છે કે હજી આવી અહીંયાથી આપણે 98,000 સુધીનું લેવલ પણ જોવા મળી શકે છે. તો ચાંદીમાં કરન્ટલી બાય કરી શકાય છે અરાઉન્ડ કરંટ માર્કેટ પ્રાઇસથી જ. ટાર્ગેટ આપણે રાખી શકાય છે 96,500નો, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 95,000નો. ઓકે, તો ચાંદીમાં પણ અહીં આગળથી ખરીદી કરવાની સલાહબંધી દેખાઈ રહી છે, અને ચાંદીને અત્યારે સોનાથી વધારે પ્રેફરન્સ આપીને તમે ચાલી શકો છો. તો આપણે ચાંદીની વાત કરીએ તો ચાંદી માટે પણ ટાર્ગેટ જે છે બનતા દેખાઈ રહ્યા છે 96,500, અને સ્ટોપ લોસ 95,000ના. તો સોના ચાંદીમાં અહીં આગળથી 12 ડિપ્સની સલાહબંધી દેખાઈ રહી છે, અને આ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. તો અહીંયા લઈશું બ્રેક, અને બ્રેક બાદ અન્ય કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે, અને કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. મેટલ્સના કારોબારની વાત કરી લઈશું. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સની અંદર ખરીદારી જોવા મળી, જ્યાં સૌથી વધારે મજબૂતી ઝિંકની અંદર દેખાય છે. જ્યારે વૈશ્વિક બજારમાં નબળા ડોલરને કારણે કોપરની કિંમતો વધીને 2 સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચી છે, જેની સાથે છેલ્લા 1 સપ્તાહમાં કોપરમાં આશરે 5%ની તેજી નોંધાઈ ચૂકી છે. પણ MCX ઉપર આપણે જોઈએ તો કોપરમાં આજે 0.5% જેવી મજબૂતી બનતી દેખાઈ રહી છે, અને 0.5%ની આસપાસની જ મજબૂતી આપણે એલ્યુમિનિયમ ઝિંકમાં પણ જોઈ રહ્યા છે. હવે ડોલરમાં ખાસી નરમાશ આવી છે, એમ છતાં એટલી ખાસ મજબૂતી આપણને નથી દેખાઈ રહી MCX ઉપર. તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો મેટલ્સને, ભાવિકજી? આઈ થિંક માર્કેટ થોડું કોશિયસ છે. હાલાકી આ ટ્રેડ ટોકની જે વાત ચાલી રહી છે યુએસ ને ચાઇનામાં, એ થોડું ઓપ્ટિમિસ્ટ છે, બટ હજી પણ ચાઇનાનું વલણ એવું છે કે જ્યાં સુધી રિસ્પેક્ટ નથી મળતી ત્યાં સુધી એ લોકો કોઈ ઇનિશિએટ નથી કરવાના ટોક.
ઇક્વલ ફૂટિંગની અને ટ્રમ્પ જે છે એ કહી રહ્યો છે કે ચાઇના જે છે એને પહેલ કરવાનું છે. એ જો આવશે ટ્રેડ ટોક માટે તો અમે તૈયાર છે. એટલે હજી પણ આઈ થિંક થોડોક ઈગોના લીધે જે ટ્રેડ ટોક છે એ આગળ નથી વધી રહી. એટલે માર્કેટ થોડો કોશિયસ છે. બટ આઈ થિંક ચાઇનામાં આપતાને એ પણ ન્યૂઝ આવ્યા છે કે એ લોકો બીજું પણ જે ફિસ્કલ પેકેજ જે છે એ થોડું જાહેર કરવાના છે, સપોર્ટ કરવાના છે ઇકોનોમીના લીધે. એટલે ગઈકાલે આપણે જોયું હતું કે કોપર સહિત બીજી બધી બેઝ મેટલ્સમાં થોડીક તેજી જોવા મળી હતી. આજે ઓવરઓલ જોઈએ તો 5 દિવસની ઉપર ઝિંક જે છે એ આવ્યું છે. મે કોન્ટ્રાક્ટ છે જે 250નું એક હર્ડલ હતું, આઈ થિંક એ બ્રેક કર્યું છે. એટલે ઝિંક પણ લાગે છે કે આજના દિવસમાં બાય કરી શકાય છે 248ના સ્ટોપ લોસથી અને 255નો ટાર્ગેટ રાખી શકાય છે. કોપરની પણ વાત કરીએ તો કોપર પણ જે આપણે છેલ્લા કેટલાય વખતથી 836થી 855-58 ચાલતું તો આજે 858ની ઉપર પણ બ્રેક આવી ચૂક્યો છે. એની ઉપર બ્રેકઆઉટ આવ્યું છે. એટલે કોપર પણ મને લાગે છે કે પોઝિટિવ રહી શકે છે. તો કોપરમાં પણ 857ની આસપાસ બાય કરી શકાય છે 863ના ટાર્ગેટથી અને 853નો એસએલ રાખી શકાય છે. કોપર અને ઝિંક મારી બે ટોપ પિક રહેશે. ઓકે, તો અહીંયા આગળથી મેટલ્સની જો વાત કરીએ તો કોપર અને ઝિંકમાં ખરીદારી કરવાની સલાહ છે. કોપરને માટે 857ની આસપાસથી બાય કરો. 863નો ટાર્ગેટ, 853નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે અને ઝિંકમાં પણ બાઇંગ કરવાની સલાહ છે 245ના ટાર્ગેટ માટે. તો કોપર અને ઝિંક મેટલ્સમાંથી ટોપ પિક. હવે વાત આપણે ક્રૂડની કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં ગઈકાલના જે સ્તર હતા ત્યાંથી રિકવરી આવતી દેખાય અને બ્રેન્ટના ભાવ ફરી $67 ઉપર પહોંચતા દેખાયા છે. નાઇમેક્સ ક્રૂડમાં પણ 0.5% કરતાં વધારેની તેજી સાથે $64 ઉપર કારોબાર બનતો દેખાઈ રહ્યો છે અને એમસીએક્સમાં પણ આપણે રિકવરી જોઈ શકીએ છીએ 1% અને 5500ના લેવલ્સ અહીંયા આગળથી આવતા જોવા મળી રહ્યા છે. અહીંયા આગળ ઈરાન પર યુએસ દ્વારા નવા ટેરિફ લગાવવામાં આવ્યા હોવાથી અને યુએસ ઇન્વેન્ટરીમાં મોટા ઘટાડાને કારણે ફરી સપ્લાયની ચિંતા વધતા ક્રૂડને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. ભાવિકજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે અહીંયા ક્રૂડમાં એ રીતની સ્થિતિ છતી દેખાઈ રહી છે કે જે રીતના સમાચારો આવતા જાય છે એ તરફના મૂવ્સ અહીંયા આગળથી આવી રહ્યા છે અને હવે આ ઈરાન પર નવા પ્રતિબંધોની વાત પણ આવી છે અને ઇન્વેન્ટરીના આંકડા. તો કઈ રીતે તમે ક્રૂડને જોઈ રહ્યા છો? આ મજબૂતી આગળ વધી શકે? લિમિટેડ યસ, મને લાગે છે કે વધી શકે છે. કારણ કે આપણે પહેલા પણ જોયું હતું કે જ્યારે 60થી 62ની આસપાસ બ્રેન્ટ આવે છે એની નીચે સસ્ટેન નથી કરી રહ્યો, ભલે કેટલાય નેગેટિવ ફંડામેન્ટલ હતા. કારણ કે સ્ટાર્ટિંગમાં આપણે જોયું હતું કે ઓપેક પ્લસે ઇન્વેન્ટરી વધારી હતી, પ્રોડક્શન વધારવાના મેમાં ટ્રમ્પે ટેરિફ નાખ્યા હતા. એટલે છતાં પણ 64-62 નીચે ગયું નહોતું અને ત્યાંથી જ રિકવરી જોવા મળ્યું હતું. અને હવે થોડાક ન્યૂઝ આવી રહ્યા છે કે જે ઈરાન ને યુએસનું જે ન્યુક્લિયર ડીલ નહીં થાય તો યુએસ ફરીથી વધારે સેન્કશન નાખી શકે છે ઈરાન ઉપર અને ઓવરઓલ યુએસ ને ચાઇનાની જે ટ્રેડ ટેરિફ છે એની કદાચ વાટઘાટ પોઝિટિવ થશે તો પછી ચાઇના તરફથી બીજું યુએસનું ઓઇલ જે છે એ ઇમ્પોર્ટ થઈ શકે છે. એટલે એના લીધે આપણે સ્લાઇટ તેજી જોવા મળી રહી છે. મને લાગે છે કે આ 5600 સુધીનું આપણને લેવલ જોવા મળી શકે છે. ઓવરઓલ આજના દિવસમાં પણ હું રેકમેન્ડેશન કરું છું કે બાય જ રાખી શકાય છે. અરાઉન્ડ 55ની આસપાસ બાય કરી શકાય છે. 5580ના ટાર્ગેટથી અને 5440ના એસએલ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી એક સીમિત તેજી જ આપણને દેખાઈ શકે છે ક્રૂડની અંદર અને આજને માટે બાઇંગ કરવાની સલાહ જ બનતી દેખાઈ રહી છે. તો 5500ની આસપાસથી પણ બાય કરીને ચાલી શકો છો 5580ના ટાર્ગેટ માટે અને સ્ટોપલોસ જે તમારે ધ્યાને રાખવાનો રહેશે 5440નો. તો ક્રૂડમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ક્રૂડ બાદ જો હવે નેચરલ ગેસની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 0.5%થી વધારેની મજબૂતી આવતી દેખાઈ. 258ના લેવલ અહીંયા આગળથી બનતા દેખાય છે એટલે લગભગ 1.25%ની મજબૂતી અને મે કોન્ટ્રાક્ટની પણ વાત કરીએ તો ત્યાં પણ 1% મજબૂતી સાથે 270ની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ભાવિકજી, નેચરલ ગેસને કઈ રીતે જુઓ છો અને અહીંયા તમારી સલાહ કઈ રીતની રહેશે? નેચરલ ગેસના ફંડામેન્ટલ્સ તો વીક જ છે. કારણ કે આપણે વેધર ફોરકાસ્ટ જોઈએ તો એ તો દેખાડી નથી રહ્યો કે આગળ જતા તેના કુલિંગ ડેઝની આવી શકે છે. પ્લસ એક્સપેક્ટેડ છે કે
માર્ચ એપ્રિલમાં પ્રોડક્શન જે છે એ ખાસું વધીને જ આવી શકે છે. તો ઓવરઓલ મને લાગે છે કે આ હજી પણ કરેક્ટ થઈ શકે છે, બટ ઓલરેડી આપણે સારું એવું કરેક્શન જોવા મળ્યું છે, એટલે હું થોડુંક ઉછાળાની વેઇટ કરીશ. અરાઉન્ડ 263 264ની આસપાસ આવે છે તો ડેફિનેટલી એકવાર શોર્ટ કરી શકાય છે 254ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 268નો, કારણ કે ઓલરેડી આપણે 290થી 260 સુધીની એક વન વે ડાઉનસાઇડ જોવા મળી છે, એટલે અહીંયાથી થોડુંક ઉછાળાની વેઇટ કરીશ. અરાઉન્ડ 262થી 264ની આસપાસ આવે છે તો શોર્ટ કરી શકાય છે. ઓકે, તો ઉછાળે વેચવાનું છે, પણ 264ની આસપાસથી તમારે અહીંયા આગળથી નેચરલ ગેસને વેચીને ચાલી શકો છો. 254ના ટાર્ગેટ માટે 268નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો આપણે નેચરલ ગેસની પણ વાત કરી છે, અને હવે આપણે એગ્રી કોમોડિટીઝ તરફ આગળ વધીશું, અને એગ્રી કોમોડિટીઝ અંગે પણ ભાવિકજી આપણી સાથે ચર્ચા કરશે. તો એગ્રી કોમોડિટીઝ પર મસાલા પેક ઉપર સૌથી પહેલાં નજર કરી લઈએ તો ધાણામાં આજે પણ દબાણ આગળ વધતું દેખાયું છે, અને લગભગ 2.25%નું દબાણ, માફ કરશો, હળદરની અંદર બની રહ્યું છે, અને 14,680 એટલે 15,000ની નીચેના લેવલ આપણને હળદરની અંદર દેખાઈ રહ્યા છે. ધાણામાં પણ દબાણ છે, પણ ધાણામાં 5% સુધીનું દબાણ છે, 7,510ની આસપાસ, અને જીરામાં પણ દબાણ સાથેનો જ કારોબાર આપણે જોઈ શકીએ છીએ, જ્યાં 0.5%નું દબાણ. ભાવિકજી, મસાલા પેકમાં ફરી આપણે ખાસું દબાણ જોઈ રહ્યા છે, અને ખાસ કરીને વધારે દબાણ હળદરની અંદર છે, તો કયા કારણ તમે જોઈ રહ્યા છો, અને આગળ મસાલા પેકમાં કઈ રીતની સલાહ આપશો? આઈ થિંક હળદરમાં ખાલી નફા વસૂલી જ છે, કારણ કે આ વખતે સ્ટોક સિચ્યુએશન જોઈએ તો થોડુંક ટાઈટ છે, એટલે હું નથી માનતો કે આ વખતે કોઈ મેજર કરેક્શન આવી શકે છે. ઇનફેક્ટ જે 2 વર્ષ પહેલા જીરામાં આપણને તેજી જોવા મળી હતી, આઈ થિંક આ વર્ષ પણ લાગે છે કે હળદરમાં રહેશે. એટલે ઓવરઓલ મે બી 12,000ની નીચે આ તો પ્રાઇસ સસ્ટેન થાય એવું દેખાઈ નથી રહ્યું. આગળ જતાં મને લાગે છે કે 16,000થી 18,000 સુધીનું પણ લેવલ આવી શકે છે. આ તો એ જ છે કે અત્યારના આટલું બધું વધ્યું હતું, છેલ્લે આપણે એક 15 દિવસની વાત કરીએ તો 12,000થી 16,000 સુધીની એક રેલી જોઈ હતી. એટલે હવે આટલો હાઈ પ્રાઇસ પર આપણે જોઈ રહ્યા છે કે થોડુંક માલ જે છે એ મંડીમાં આવી રહ્યો છે, બટ અહીંયાથી પણ હજી એફઆઈની જે મોટી મલ્ટીનેશનલ કંપનીઝ છે એ લોકોની ડિમાન્ડ જે છે એ સ્ટ્રોંગ જ દેખાઈ રહી છે. એટલે આમાં મને લાગે છે કે જે પણ કરેક્શન આવે છે બાઇંગની જ ઓપોર્ચ્યુનિટી રહેવાની છે. તો હળદરમાં અરાઉન્ડ 14,000ની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે. 1 થી 2 દિવસનો વ્યૂ રાખી શકાય છે 16,000ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 13,500નો. ઓકે, તો હળદરમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ ખાસ બનતી દેખાઈ રહી છે. 14,000 પાસેથી ખરીદારી કરો, 16,000નો ટાર્ગેટ, 13,500નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો હળદરમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ. ગુવાર પેકની પણ જો વાત કરી લઈએ, ત્યાં પણ ગઈકાલે દબાણ હતું, પણ આજે નાની રેન્જમાં આપણે કારોબાર જોઈ રહ્યા છે. ગુવાર પેકની અંદર ગુવાર સીડમાં 0.10%ની ખરીદારી જેવી સ્થિતિ છે, અને ગુવાર ગમમાં થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. કઈ રીતની આપની સલાહ રહેશે ગુવાર પેક ઉપર? ગુવાર ગમને સીડ જે છે એ હવે એમના સપોર્ટની નજીક આવી ગયા છે. જેમ કે ગમ આપણે જોઈએ તો 9,800થી 9,700 છે. એ યુઝ્યુઅલી એટલીસ્ટ 2025થી જોઈએ છે તો ત્યાંથી જ એ ફરી જાય છે, અને ઉપર 10,600 10,700, એટલે આ જે રેન્જ છે એમાં જ મને લાગે છે ટકશે. અને સીડની વાત કરીએ તો સીડ પણ 5,100થી 5,000ની આસપાસ આવે છે, અને ઉપર જોઈએ તો 5,450થી 5,600. એટલે હવે કારણ કે ઓલરેડી એ સપોર્ટની નજીક છે તો અહીંયાથી મને લાગે છે કે ફ્રેશ શોર્ટ ના કરી શકાય છે. તો બેઉમાં બાયની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, એટલે કે પોઝિશન છે થોડુંક લાઇટ રાખવું જોઈએ, કારણ કે ફંડામેન્ટલ્સ હજી પણ વીક છે. તો સીડમાં કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાય કરી શકાય છે 5300ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 5,050નો. અને ગમમાં મને લાગે છે મે બી થોડુંક અહીંયાથી વધારે સીડ કરતાં ઉપર આવી શકે છે, કારણ કે 4 અઠવાડિયા પછી પહેલી વાર આપણે યુએસમાં જોયું કે જે ડ્રિલિંગ વેલ્સ જે છે એની ફિગર જે છે વધી છે, અને જનરલી ડ્રિલિંગ માટે એ જરૂરી હોય છે. એટલે કદાચ થોડીક એક્સપોર્ટ ડિમાન્ડ ગમની આવી શકે છે. તો ગમમાં પણ કરંટ માર્કેટ પ્રાઇસથી એકવાર બાય કરી શકાય છે 10,200ના ટાર્ગેટથી, અને 9,800નો સ્ટોપ લોસ રાખી શકાય. ઓકે, તો ગુવાર પેકમાં બાઇંગની સલાહ બની રહી છે. જો ગુવાર સીડની વાત કરીએ તો 5300નો ટાર્ગેટ અને સ્ટોપ લોસ 5,050નો રાખવાનો રહેશે. અને જો આપણે અહીંયા આગળથી ગુવાર ગમની વાત કરીએ તો 3,200ના ટાર્ગેટ માટે માફ કરશો, 10,200ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલો. 9,800નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો આ આપણે ગુવાર પેકની પણ વાત કરી. આ ઉપરાંત કોકુડની અંદર પણ ખરીદારી છે, તો કોકુડ ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે?
કપાસ વેચવા મને લાગે છે કે હવે થોડુંક માર્કેટ સાઇડવેઝ જ થઈ ગયું છે કારણ કે આપણે 2600 થી 3000 એક વન વે રેલી જોવા મળી છે અને યુઝ્યુઅલી આ ભાવની આસપાસ આપણે જોયું છે કે ત્યાંથી થોડુંક કરેક્શન જરૂરથી આવે છે તો અહીંયાથી હવે મને રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી લાગતો લોંગ કરવાની એટલે કે અહીંયાથી નવી શોર્ટ પોઝિશન ના થાય બટ એકવાર જો કરેક્શન થાય છે અરાઉન્ડ 2950 ની આસપાસ તો મને લાગે છે કે બાય કરી શકાય છે અહીંયાથી તો એવોઇડ જ કરવું જોઈએ નવી બાય પોઝિશનની માટેની તો 2950ની રાહ જુઓ જો 2950ની આસપાસ આવે છે તો 2930ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે ટાર્ગેટ 2 થી 3 દિવસ માટે હજી પણ લાગી રહ્યો છે 2990 થી 3000 સુધી આવી શકે છે તો એકવાર થોડુંક વેઇટ કરો કરેક્શનની આસપાસ માટે ઓકે, તો કપાસિયા ખોળમાં થોડા કરેક્શનની વેઇટ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે અને આ ઉપરાંત દાળને લઈને એક મહત્વના સમાચાર આવતા આપણને દેખાઈ રહ્યા છે કે નાફેડ દ્વારા ખરીદીની શરૂઆત અહીંયા આગળથી કરવામાં આવી છે એમએસપી પર નાફેડ ખરીદી કરી રહ્યું છે અને અહીંયા આગળથી આપણે જોઈએ તો રાજસ્થાનની અંદર પણ ખરીદી થઈ છે અડદ ચણા આ બધાની ખરીદારી અહીંયા આગળથી થતી દેખાઈ રહી છે તુવેરની ખરીદારી પણ થતી દેખાઈ રહી છે આ પગલાંને આપ કઈ રીતે જુઓ છો અને દાળો પર આપનો આઉટલુક કઈ રીતનો બની રહ્યો છે આઈ થિંક દાળોમાં પણ લાગે છે કે અત્યારે નાફેડે જે ખરીદી કરવાનું ચાલુ કર્યું છે એમએસપી પર એ સ્ટાર્ટિંગમાં બરાબર છે અને ઓવરઓલ આ વખતેની જે પ્રોડક્શન જે છે દાળનું એ સારું જ રહેવાની વાત લાગી રહી છે એટલે આઈ થિંક આ વખતે પ્રોડક્શન પણ વધી શકે છે અને જો પ્રાઇસીસ ડાઉન થશે તો એટલે ફાર્મર્સ જે છે એ લોકોને પ્રોબ્લેમ થવાનો છે એટલે મને લાગે છે કે જે એમએસપી ઉપર અત્યારના સ્ટાર્ટ કર્યું છે બેટર છે કારણ કે જો એ ડીલે કરે છે તો પ્રાઇસીસ હજી ઘટી શકે છે અને પછી એમએસપીની નીચેથી નાફેડે બાય કરવું જોઈએ તો આ વર્ષ લાગી રહ્યું છે કે દાળમાં આપણને પ્રાઇસીસ જે છે વધવાની નથી અને ઓવરઓલ જે રીતે પ્રોડક્શન છે એ રીતે લાગી રહ્યું છે કે માર્કેટ જે છે સ્ટેબલ જ રહેવાનું છે મે બી જે આપણે જે ઇમ્પોર્ટ કરી રહ્યા તો લાસ્ટ યર ચિકપીસનું ને એનું એ આ વખતે મને લાગે છે કે ઇમ્પોર્ટ આપણે નહીં કરી શકીએ અને જે ડિમાન્ડ જે છે એ સફિશિયન્ટ રહેશે આપણી દાળ માટેની ઓકે, તો દાળોની કિંમતો જે છે નિયંત્રણમાં જ રહેતી દેખાઈ શકે છે અને સપ્લાય જે છે એ આપણી સ્થાનિક માંગ માટે યોગ્ય છે પૂરતી છે તો અહીંયા આગળથી વધારે ચિંતાની જરૂર નથી ત્યારે જ ભાવિકજી આપનો આભાર આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરી આપનો ખૂબ ખૂબ આભાર ત્યારે જ કોમ્યુનિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ હાલ મને પણ આપશો રજા પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન નમસ્કાર